પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને અત્યારે આજ ઘડીએ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. નાઓમી એ ઇઝરાયલ દેશના વતની હતા અને ઇઝરાયલ લોકો એટલે આશીર્વાદિત લોકો. પરંતુ નાઓમીનું જીવન આપણે જોઈએ છે કે એમના જીવનની અંદર આશીર્વાદ નામની કોઈ વસ્તુ નથી. શ્રાપ અને શ્રાપ. કંગાલ થઈ ગયા, પતિ મરી ગયા, બે બાળકો પણ મરી ગયા. અને રૂથ જે મોઆબણ હતી, અને મોઆબના લોકો એટલે શ્રાપિત લોકો. મોઆબ દેશ એટલે શ્રાપિત. પરંતુ આ રૂથ જે છે એ તો આશીર્વાદિત થયા. અને એટલું જ નહીં, એમના દ્વારા નાઓમી પાછળથી આશીર્વાદિત થયા. પરંતુ હું એમ કહું છું કે નાઓમી કેમ શ્રાપિત થયા અને રૂથ કેમ આશીર્વાદિત થયા, એની પાછળ શું રહસ્ય છે એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી યોહાનનો પહેલો પત્ર, તેનો 4થો અધ્યાય, અને આપણે વાંચીશું તેની પહેલી કલમથી લઈને તેની 6ઠ્ઠી કલમ સુધી. વાલાઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખવો, પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહીં એ વિશે તેઓને પારખી જુઓ, કેમ કે જગતમાં જૂઠા પ્રબોધકો ઘણા નીકળ્યા છે. ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહમાં આવ્યો છે એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે દેવ પાસેથી છે. તેથી તમે દેવનો આત્મા ઓળખી શકો છો. જે દરેક આત્મા ઈસુને કબૂલ કરતો નથી તે દેવ પાસેથી નથી. અને ખ્રિસ્ત વિરોધીના જે આત્મા વિશે તમે સાંભળ્યું કે તે આવે છે તે એ જ છે, અને તે હમણાં પણ જગતમાં છે. બાળકો, તમે દેવના છો ને તમે તેઓને જીત્યા છે, કેમ કે જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે તે મોટો છે. તેઓ જગતના છે, તેથી તેઓ જગત સંબંધી બોલે છે અને જગત તેઓનું સાંભળે છે. આપણે દેવના છીએ. જે દેવને ઓળખે છે તે આપણું સાંભળે છે. જે દેવનો નથી તે આપણું સાંભળતો નથી. એથી આપણે સત્યના આત્માને તથા ભ્રાંતિના આત્માને ઓળખી શકીએ છીએ. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરના વચનો સાંભળે, સમજે, ગ્રહણ કરે, વિશેષ કરીને આપણે પ્રમાણે ચાલે કે જેથી કરીને આપણા આકાશના રાજ્યના આપણે વારસદાર બની શકીએ. ઇઝરાયલ દેશની અંદર એક વખત દુકાળ પડ્યો, અને દુકાળ પડ્યો તો ત્યાં એક કુટુંબ હતું, અને કુટુંબ હતું નાઓમીનું. અને એ લોકોએ જોયું કે ઇઝરાયલમાં દુકાળ છે, એટલે એ લોકો ત્યાંથી નીકળીને એ લોકો બીજા દેશની અંદર એ લોકો જતા રહ્યા. અને જ્યારે એ લોકો બીજા દેશની અંદર જાય છે, ત્યાં વસે છે, અને એને એક પતિ અને બે જુવાન દીકરાઓ પણ હતા. અને એ બીજા દેશમાં જાય છે, ત્યાં આગળ એના બંને દીકરાઓનું લગ્ન પણ થાય છે. અને ત્યાંની જે સ્ત્રીઓ હતી એની સાથે એ લોકોના લગ્ન કરવામાં આવે છે. અને સમય વીતતો જાય છે. અનેક દિવસ આ નાઓમી જે છે એનો પતિ મૃત્યુ પામે છે. હવે એવું પણ નથી કે એનો પતિ વૃદ્ધ છે અને મરવાની ઉંમર છે, પરંતુ અકાળે એ મૃત્યુ પામે છે. એના પછી સમય જતાં એના બંને દીકરાઓ પણ એ વારાફરતી ત્યાં મૃત્યુ પામે છે. અને આ નાઓમી એ ત્યાં વસે છે, અને લગભગ કુટુંબ એ ખલાસ એવું થઈ જાય છે. અને પછી એક દિવસ ખબર પડે છે કે ઇઝરાયલની અંદર વરસાદ પડ્યો છે, અને ઈશ્વરે ઇઝરાયલની ખબર લીધી છે. એટલે નાઓમીને એવું થાય છે કે ચલો આપણે મૂળ ઇઝરાયલી છે તો ફરી પાછા આપણે ઇઝરાયલ જતા રહીએ. એટલે એ પોતાની બંને વહુઓને બોલાવે છે, જે બંને જુવાન છે અને બંને વિધવા છે. અને રૂથ નાઓમી પોતે પણ વિધવા છે. એ પોતાની બંને વહુઓને સમજાવે છે કે ભાઈ જો, હું તો કે છે
ઇઝરાયલમાં જઉં છું કે છે તમે બંને આ દેશની છો, તમે અહીંયા જ રહો કે છે, અને તમે જુવાન છો તો તમે બીજું લગ્ન કરી લો. અને એ સમયે ઇઝરાયલની અંદર ઈશ્વરે જે લોકોને રીત આપેલી હતી, જે લોકોને આજ્ઞા આપેલી હતી કે જો કોઈ પુરુષ એ પોતાની સ્ત્રીને મૂકીને મૃત્યુ પામે અને એના બાળક ના હોય તો એનો જે ભય છે એ એની પત્નીને રાખે, અને જે પહેલું બાળક જન્મે એમાં જે મૃતક ભાઈ હોય એનું નામ એ છોકરાની પાછળ લાગે, જેથી કરીને એનો વારસો કે એનું નામ એ સદાકાળ રહે. પરંતુ નાઓમીને તો બીજા કોઈ છોકરા પણ નથી, એટલે નાઓમી એ સમજાવે છે કે જો ભાઈ મારી પાસે બીજા કોઈ બાળકો પણ નથી કે જેની સાથે હું તમારું લગ્ન કરાવી શકું, અને હવે મને બાળકો થાય એવું કશું છે પણ નહીં, એટલે તમે તમારી જિંદગી ના બગાડશો, પણ તમે તમારી રીતે લગ્ન કરી લો. એટલે જે એક હોય છે એ તો એને બાય બાય કરીને નીકળી જાય છે ત્યાંથી. પરંતુ રૂથ એમની વહુ એ રૂથ ના પાડે છે કે સાસુમાં હું તો તમને છોડીને નહીં જવું કે છે, હું તો કે તમારી સાથે જ રહીશ કે છે. એટલે સમજાવે છે કે બેટા તું જા કે છે, તારી જિંદગી બનાય કે મારી સાથે કશું નથી, મારું તો બધું ખલાસ થઈ ગયેલું છે, હું બરબાદ થઈ ગયેલી છું, અને હવે મારી પાસે કશું નથી, અને તું મારી સાથે રહીશ તો ના તારું લગ્ન થવાની કોઈ સંભાવના છે કે મારી પાસે હવે કોઈ બાળક છે નહીં, અને તું આ રીતે વિધવા અવસ્થાની અંદર તું જીવન વિતાવે એ સારું નથી, તું તારી જિંદગી બનાય. પણ પણ ના પાડે છે કે ના હું તમને છોડીને તો નથી જ જવાની, તમારે જે માનવું એ માનો, પરંતુ હું તમને ના છોડું અને હું તમારી સાથે જ રહીશ. અને કહે છે કે તમારો દેવ એ મારો દેવ થશે અને તમારા લોક એ મારા લોક થશે. એમ આ રૂથ એ નાઓમીની સાથે રહેવાની જીદ કરે છે. આખરે નાઓમી કહે છે ઠીક છે તારે મારી સાથે રહેવું જ છે તો ભાઈ તું મારી સાથે રહે. અને ત્યાર પછી એ લોકો ઇઝરાયલ જાય છે, અને ઇઝરાયલ જાય છે અને નાઓમીને લોકો વર્ષો પછી જુએ છે, એના અડોશી પડોશીઓ એને મળે છે અને એને કહે છે કે ઓ નાઓમી કેવું છે, એમ ખબર અંતર પૂછે છે. તો નાઓમી કહે છે ભાઈ મને નાઓમી નાખો કે છે, કારણ કે નાઓમી જે શબ્દ હતો એનો અર્થ હતો મીઠી, એટલે કે ભાઈ મને મીઠી ના કહેશો, મને તો મારા કહો કે છે, અને મારા શબ્દનો અર્થ હતો કડવી, એટલે હું તો કડવી છું કે છે, મીઠાશ મારામાં તો રહી નથી, મારામાં તો કડવાશ છે, મારી અંદર કશું નથી, ઈશ્વરે મને તજી દીધી છે, ઈશ્વરે મને છોડી દીધી છે, મારી પાસે કોઈ આશીર્વાદ નથી, હું તો બરબાદ થઈ ગયેલી છું, મારી પાસે કશું નથી. અને ફરીને એકવાર આ નાઓમી એ પોતાના દેશની અંદર એ વસવાટ કરે છે. ઘરની અંદર બે જ વ્યક્તિ, એક નાઓમી સાસુ વૃદ્ધ અને જુવાન વહુ રૂથ. હવે આ રૂથ વિચારે છે કે અમે બે રહીને કરીશું શું, કમાવું તો પડશે જ, કંઈક ખાવા માટે જોઈશે તો ખરું જ, એટલે મહેનત મજૂરી તો કરવી પડશે. એટલે સાસુને પૂછે છે કે ભાઈ હું શું કરું, હું તો અલગ દેશમાં છું, મને તો ખબર નથી, અને ગાડી મારે શું કરવું જોઈએ. એટલે નાઓમી કહે છે જો ભાઈ અહીં ઇઝરાયલનો એવો કાયદો છે કે જ્યારે ખેતરમાં કાપણી થાય ને તો કહે છે વિધવાઓ માટે એ લોકો એક ખૂણો છૂટ્ટો મૂકી દે છે, અને એ તું લઈ શકે છે કાયદેસર, કોઈને આપણા ખેતરમાં જઈને તું એ કાપણી કરી શકે છે. એટલે રૂથ છે ને એ જાય છે, અને બોઆઝ નામનો એક માણસ હતો, એનું ખેતર હતું, બહુ મોટું ખેતર હતું, અને એટલે રૂથ ત્યાં જાય છે અને વિધવાઓ માટે જે રાખી મૂકેલી જગ્યા હોય એ ખૂણામાંથી એ જે કંઈ અનાજ હશે એ અનાજ એ કાઢવા લાગી જાય છે, પોતાના માટે દાણા ભેગા કરવા માગે છે. હવે આ જે ક્રિયા થતી હતી એને ઇઝરાયલની ભાષામાં સડો કર્યો એમ, એટલે સડો કરતી હતી. પણ એને એવું કે કંઈક વધારે ભેગું કરવું, કેમ કે આ તો ખાલી ખાવા પૂરતું છે, થોડું વધારે ભેગું કરવું તો વેચવા બી કામ લાગે, કદાચ બે પૈસા મળે તો બીજી બધી જરૂરિયાતો પણ પૂરી થાય, જે હોય તે. પરંતુ રૂથ જે છે એ મહેનત કરે છે. અને બોઆઝ છે એ બોઆઝ જુઓ છે, સવારે જુઓ છે તારે પણ આ રૂથને કામ કરતી જુઓ છે, સાંજે જુઓ તો સાંજે પણ કામ કરતી જુઓ છે, બીજા દિવસ ત્રીજા દિવસ જુઓ છે, અને થાય છે કોણ કે આ સ્ત્રી આટલી બધી મહેનત કરે છે.
એટલે પૂછપરછ કરે છે કે ભાઈ આ કોણ છે, આટલી બધી મહેનત કરે છે. તો કે આ સ્ત્રી છે ને એ તો મોઆબણ છે, કે મોઆબની છે. અને પેલી નાઓમીને કહે છે એની વહુ છે, કે જેની છોકરાની વિધવા છે, કે છે. એટલે પછી આ બોઆઝ એને ખબર પડે છે કે નાઓમી એ તો મારી સગી પણ થાય છે. અને નાઓમી ફેમસ થઈ ગયેલી હતી, રૂથ પણ ફેમસ થઈ ગયેલી હતી. કારણ કે એક વહુ, એક જુવાન સ્ત્રી એ વિધવા તરીકે જીવન વિતાવવા તૈયાર થાય અને પોતાની સાસુની સેવા કરે, એ બહુ મોટી બાબત હતી. અને એટલે બોઆઝ વિચારે છે કે આ તો બહુ સારી સ્ત્રી છે, કે છે. એટલે એને કહે છે, લોકોને કહે છે કે ભાઈ એને સડો કરવા દો, કે છે. અને આપણે જે કાપણી કરેલી છે, આપણું જે અનાજ છે, કે એમાંથી પણ એને કંઈ આપો, કે છે. અને જો આપણામાંથી લેવા માગતું એને બોલાવીને આપો, કે છે. એને કહો લઈ જા કે તું, આ તો બહુ સારી સ્ત્રી છે, એની સાસુની સેવા કરે છે, તો પછી એને કરવા દો, કે છે. અને આ જ્યારે રૂથ ઘણું બધું અનાજ લઈને પોતાના ઘરે આવે છે. અને ઘરે આવે છે અને નાઓમી જુએ છે. નાઓમીને એટલું તો ખબર કે એક દિવસમાં આટલું ભેગું ના થાય. એટલે પૂછે છે કે રૂથ ત્યાં ક્યાં ગયેલી તું, અને આટલું બધું અનાજ તારી પાસે કઈ રીતે આવ્યું. એટલે રૂથે વાત કરી કે હું જેના ખેતરમાં ગયેલી એ માણસ તો બહુ સારો છે, દિલદાર છે, અને એને તો મારા માટે ખેતર જ મૂકી દીધું કે અમે ગમે તે, મને ગમે તે લેવાની છૂટ હતી અને ગમે તેટલું લેવાને પણ છૂટ હતી. એટલે પછી કે છે કોણ હતું એક, તો કે એનું નામ બોઆઝ છે, કે છે. અને જ્યારે નાઓમી સાંભળે છે કે બોઆઝ, એટલે કે છે બોઆઝ તો યાર કે છે આપણો સગો છે, કે છે. બહુ ધ્યાનથી ઈશ્વર વચન સમજજો કે ઈશ્વર શું કહેવા માગે છે. હવે ઇઝરાયલની અંદર આ પણ રીત હતી કે આવી રીતે જે સ્ત્રી વિધવા બની હોય એને એનો દિયર જે છે એને પત્ની તરીકે રાખે, પરંતુ જો ઘરમાં ના હોય તો જે નજીકનો સગો હોય, સૌથી નજીકનો જે સગો પડતો હોય એનો હક બને કે એને પત્ની તરીકે રાખે. અને એવી રીતે જે હોય નજીકનો, નજીકનો ના હોય તો પછી દૂરનો, તો એને આ જે જવાબદારી છે એ જવાબદારી નિભાવવી પડે. તો નાઓમીને યાદ આવે છે કે બોઆઝ તો આપણો સગો છે, કે છે. એને એક આશાનું કિરણ જાગે છે કે રૂથ સાથે આ બોઆઝ લગ્ન કરી શકે એમ છે. એટલે એને કહે છે કે ભાઈ જો તું આજે જાય તો કે આટલું તું બોઆઝ સાથે કરજે, કે છે. અને સમજદાર માણસે સમજી જશે, કે છે. એટલે નાઓમી જે પ્રમાણે રૂથને શીખવાડે છે એ પ્રમાણે રૂથ એ બોઆઝ સાથે વર્તન કરે છે. અને બોઆઝ સમજી જાય છે. એટલે બોઆઝ કહે છે ભાઈ તું કોણ છે, કે છે. તો કે હું રૂથ છું, કે છે. એટલે કે સારું કે તું ઘરે જા, કે છે. અને કે છે મારે જે તારા માટે કરવું જોઈએ, મારી જે ફરજ છે એ હું ચોક્કસ નિભાવીશ, પણ મારા કરતાં પણ એક નજીકનો સગો છે, કે છે. એટલે પહેલી ફરજ એની આવે છે. જો એ આ ફરજ નહીં નિભાવે તો પછી હું આ ફરજ નિભાવીશ. હવે રૂથ એ પોતાના ઘરે જાય છે અને નાઓમીને કહે સાસુમાં આવું થયું, કે છે. તો કે સરસ, એ માણસને જપીને બેસે એવો નથી, કે છે. કામ પૂરું કરશે, કે છે. અને પછી બોઆઝ જે છે એ બીજો જે રૂથનો નજીકનો સગો થતો હતો એને પકડી લાવે છે. અને એને એવું કહે છે કે જો ભાઈ આ નાઓમીની આટલી જમીન છે, કે છે, અને જમીનનો ભાગીદાર તું છે, તું આ જમીનને છોડાઈ શકે છે. એટલે તો ખુશ થઈ ગયો કે મને જો આટલી જમીન મળતી હોય, ઓછા પૈસા મળતી હોય, શું ખોટું છે. એટલે કે હું તૈયાર છું, કે છે, હું લઈ લઉં છું જમીન. તો કે હા પણ જમીન લેતા પહેલાં તારે બીજી વાત સાંભળ, કે છે. આ રૂથની જવાબદારી પણ નિભાવવી પડશે, એને તારે પત્ની તરીકે રાખવી પડશે. હવે એના માટે તૈયાર નથી આ માણસ. તૈયાર નથી એટલે બોઆઝે તો બધાને ભેગા કર્યા, જેને પંચાયત કહેવાય એ બધા લોકોને ભેગા કર્યા અને બધાને ભેગા કરીને કીધું કે ભાઈ આ માણસની ફરજ બને છે, આ નિભાવવા તૈયાર નથી. અને એટલે જે સ્ત્રીનું એ અપમાન કરતો હોય, જે સ્ત્રીને અપનાવવા તૈયાર ના હોય, એ સ્ત્રી શું કરે, એનું જ ચંપલ કાઢે અને એને જ માથામાં મારે, એને બેઇજ્જત કરે. પેલો બેઇજ્જત થાય છે પણ રૂથને સ્વીકારવા તૈયાર નથી. હવે વાત આવે છે બોઆઝ પર. એટલે બોઆઝ કહે છે મને વાંધો નથી, કે છે, હું એની ફરજ હું નિભાવીશ. અને આ રૂથ જે છે એનું લગ્ન એ બોઆઝ સાથે થાય છે. હવે બહુ ધ્યાનથી સમજજો, મોઆબથી જ્યારે આ લોકો નીકળ્યા ત્યારે રૂથનું કોઈ ભવિષ્ય નહોતું. જ્યારે મોઆબથી આ લોકો નીકળે છે
ત્યારે રૂથનું ભવિષ્ય કદાચ દેખાતું હતું તો એટલું જ કે મારે ઢસરડો કરીને મારી સાસુને ખવડાવવાનું છે અને વૃદ્ધ થઈને મરી જવાનું છે, બસ કોઈ જિંદગી નહીં. એ ગરીબીની અંદર, શ્રાપોની અંદર બસ મારા જીવન વિતાવવાનું છે. પણ એને એક જ, આના છોકરા સાથે મારું લગ્ન થયું. હું આ ઘરની સ્ત્રી તો હતી ને. એક દિવસ મને આ ઘરની અંદર આશરો મળ્યો. હવે મારી સાસુ બિચારી એકલી છે, એને છોડીને ક્યાં જવું કે છે. નહીં, હું મારી સાસુને નિભાઈશ, હું મારી સાસુને રાખીશ. જો એક સ્ત્રી કે જે મોઆબની છે, એ સ્ત્રી પોતાની સાસુ માટે બહુ સારું વિચારે છે અને આવે પણ છે. કોઈ પોતાનું ભવિષ્ય નથી દેખાતું, છતાંય ત્યાં આવે છે, છતાં ત્યાં રહે છે. અને ખેતરની અંદર એ મજૂરી માટે જાય, સળો કરવા માટે જાય છે. એક વિધવા હોય એની પર લોકો દયા ખાય, લોકો દયા ભાવથી જોવે બિચારી વિધવા છે, એ કેવું લાગે. અને છતાં એ પરિસ્થિતિ, એ સામનો આ રૂથ કરે છે. હવે જે જગ્યા પર એ સળો કરવા જતી હતી એનો જ માલિક એનો પતિ બને છે. બીજી ભાષામાં કહીએ તો રૂથ જે ખેતરમાં સળો કરવા જતી હતી એની માલિક બને છે. ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. હવે એ તો નાઓમી માટે જ આવેલી, તો શું નાઓમીને પડતી મૂક્યું હોય? નાઓમીના માટે પણ સુંદર વ્યવસ્થા જે છે એ રૂથે ચોક્કસ કરી હોય. કાં તો પોતાની સાથે એ બોઆઝના ઘરે પણ લઈ જઈ શકી હોય. આ પણ નથી ખબર, પણ જે સ્ત્રી પોતાની સાસુનું સારું જોતી હતી તો એણે સારું કર્યું જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ અહીં આપણે જોઈએ છે કે રૂથ એ મોઆબણ, અને મોઆબ જે દેશ છે એને બાઇબલની અંદર શ્રાપિત ગણવામાં આવ્યો છે. એ લોકો શ્રાપિત લોકો કહેવાતા હતા. અને એ શ્રાપિત લોકોમાંની એક સ્ત્રી રૂથ, એટલે એ પણ શ્રાપિત કહેવાય. પરંતુ આ શ્રાપિત સ્ત્રી એ આશીર્વાદિત થઈ ગઈ. એના જીવનમાં જબરદસ્ત આશીર્વાદ આવ્યો. ઇઝરાયલની બની. હવે એને કોઈ મોઆબણ નથી કહેવાનું, હવે ઇઝરાયલની થઈ ગઈ. ઇઝરાયલના સંતાનની મા બની એક. હવે તો ઇઝરાયલની વારસદાર બની ગઈ, ઇબ્રાહીમની દીકરી બની ગઈ. એટલે જોરદાર આશીર્વાદ મળ્યો. એટલું જ નહીં, પૈસા પાત્ર બની ગઈ, બોઆઝની પત્ની બની, મોટા ખેતરની એ માલિક બની ગઈ. અને તમે નાઓમી જુઓ, નાઓમી એક આશીર્વાદી સ્ત્રી, ઇઝરાયલની દીકરી, એક ઇબ્રાહીમની દીકરી, ઇઝરાયલની વારસદાર. પણ તમે જુઓ તો આ જે આશીર્વાદી સ્ત્રી છે એ સ્ત્રી આશીર્વાદિત દેખાતી નથી. એના જીવનમાં આપણને શ્રાપ જોવા મળે છે. એનો પતિ મરી જાય છે, વારા ફરતી 2 છોકરાઓ મરી જાય છે. એ શ્રાપિત અવસ્થાની અંદર છે. જે આશીર્વાદિત હોવી જોઈએ એ આશીર્વાદિત દેખાતી નથી, જે શ્રાપિત હોવી જોઈએ એ શ્રાપિત દેખાતી નથી. જે શ્રાપિત હતી એ આશીર્વાદિત થઈ, અને જે ખરેખર આશીર્વાદિત હોવી જોઈએ એ તો શ્રાપિત અવસ્થાની અંદર એ જીવન જીવે છે. કેમ આવું? કેમ નાઓમી જે છે એ શ્રાપિત? નાઓમીના જીવનની અંદર કેમ શ્રાપ આવ્યો? અને રૂથ જે શ્રાપિત હતી એના જીવનની અંદર આશીર્વાદ કેમ આવ્યો? અને બાઇબલની અંદર એક વચન આપણે વાંચીએ, રૂથનું પુસ્તક, તેનો 1લો જ અધ્યાય, અને આપણે વાંચીએ તેની 16મી કલમ. ત્યારે રૂથે કહ્યું, તને છોડવાની તથા તારી પાસેથી પાછી જવાની આજીજી મને ન કર, કેમ કે જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની, અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની. તારા લોક તે મારા લોક, ને તારો દેવ તે મારો દેવ થશે. જો આ રૂથના શબ્દો એવા છે કે નાઓમી, જ્યાં તું જઈશ ત્યાં જ હું જઈશ કે છે. જે તારા લોકો એ જ મારા લોકો કહે છે, અને જે તારો દેવ એ જ મારો દેવ. વિચાર કરો કે રૂથ શું કામ નાઓમીના લોકોને સ્વીકારે? રૂથ શું કામ નાઓમીના દેવને સ્વીકારે? કારણ કે નાઓમી બહુ પૈસાવાળી હોય, એ પોતે આશીર્વાદિત હોય, મહેલમાં રહેનારી હોય, એની પાસે સુખ સંપત્તિ હોય, તો તૈયાર થાય. હા ભાઈ, આશીર્વાદિત છે, તારો દેવ સારો છે, ચલો એના દેવને સ્વીકારવા દે, એના લોકોને સ્વીકારવા દે. પણ આ તો પોતાનો પતિ ખોઈ બેઠેલી છે, પોતાના બંને દીકરા ખોઈ બેઠેલી છે, આ પોતે શ્રાપિત અવસ્થામાં છે, એની પાસે ખાવાનું નથી. એનો દેવ કેવો હશે? શું એના દેવનું ધ્યાન નથી રાખતો? આવા દેવને મનાય?
આવા દેવને એવું કહે તું મારો દેવ, એના લોકો કેવા હશે? કોઈ ધ્યાન નથી રાખતા, કશું નહીં. એના લોકોને મારા લોકો કરાય. જો આ સ્ત્રી એ નથી જોતી, આ રૂથ પણ કોને જોવે છે? એક સ્ત્રીને જોવે છે. એની અંદર માનવતા ભરેલી છે, એની અંદર દયા ભરેલી છે, એની અંદર સહનશીલતા ભરેલી છે, સ્વાર્થી નથી, પરોપકારી છે. એ જોવે છે કે આ સ્ત્રી મારું તો હું તો કોઈની પણ સાથે લગ્ન કરીને કદાચ સારું જીવન જીવી શકું, પરંતુ આ સ્ત્રીનું શું, આ બિચારી શું? ના, એના લીધે હું મારું જીવનને ઉછાવર કરી દઈશ, પણ એને તો સારી રીતે જ રાખીશ, જે થવાનું થાય. ખરેખર આ રૂથ એ નાઓમીના લોકોને પણ ના સ્વીકારી શકે, અને આ રૂથ એ નાઓમીના દેવને પણ ના સ્વીકારી શકે. એવું એક પણ કારણ દેખાતું નથી, એવું એક પણ પોઝિટિવ કારણ દેખાતું નથી કે જેને કારણે આ રૂથ એ સ્વીકાર કરે. પછતા રૂથ સ્વીકાર કરે છે. એ ઈશ્વર જુએ છે કે આ સ્ત્રી કેટલી સારી છે, એણે મારો સ્વીકાર કર્યો. કઈ આશાથી, કઈ લાલચથી? કશું જ નથી એનામાં. કેમ કે તો ખબર નથી આનો દેવ મને કશું આપી શકે એમ છે, કેમ કે એની પાસે જ નથી, તો એ મને શું આપે? ઈશ્વરને જાણ્યા વગર, ઈશ્વરને ઓળખ્યા વગર અને ઈશ્વરનો અનુભવ કર્યા વગર કે કોઈ પણ ચમત્કાર વગર આ સ્ત્રી પ્રભુનો સ્વીકાર કરે છે. જ્યારે પ્રભુ સુમરેલામાંથી સજીવન થાય છે અને શિષ્યોને દર્શન આપે છે, અને ત્યારે થોમા નહોતા, અને થોમા નહોતા ત્યારે શિષ્યો કહે છે, થોમા આવે છે ત્યારે એ થોમા મેં તો ઈસુનું જોયા. તો કે હોતું હશે કે છે, હું તો કે ના સાચું માનું. હું તો કે જ્યાં એમને ખિલ્લાઓ મારેલા ત્યાં મારે આંગળી નાખું, જ્યાં ભાલો મારે ત્યાં મારો હાથ નાખું, અને તો જ હું તો વિશ્વાસ કરું, બાકી વિશ્વાસ ના કરું. અને એટલે બીજા અઠવાડિયે પ્રભુ શું ફરી મળવાના માટે આવે છે. આ થોમાને કે છે, લે થોમા મારા ઘા જો કે છે, અને વિશ્વાસ કર કે છે. અને સમય થોમા વિશ્વાસ કરે છે. પણ યુહાનની સુવાર્તામાં એવું લખેલું, યુહાનની સુવાર્તા તેનો 20મો અધ્યાય અને તેને 29મી કલમ. ઈસુ તેને કહે છે કે તે મને જોયો છે, માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. જેઓએ જોયા વગર વિશ્વાસ કર્યો છે પણ ધન્ય છે. આ રૂથ એમાંની છે. એણે ક્યાં પ્રભુ શુંને જોયા છે? એણે ક્યાં ઈશ્વરનો અનુભવ કર્યો છે? એણે ક્યાં કોઈ ચમત્કાર જોયો છે? કશું જ નહીં. એ તો જે કંઈ જોવું છે ખોટી વાતો જોયેલી છે. એ કઈ આશાથી પ્રભુનો સ્વીકાર કરે છે, કઈ આશાથી એ પ્રભુની પર વિશ્વાસ કરે છે? કશું જ નહીં, નિસ્વાર્થ. એ કેમ પોતાની સાસુની કાળજી લેવા માટે તૈયાર થાય છે? કોઈ આશા નથી, કશું જ નથી, પણ છતાં એ પોતાની સાસુની કાળજી લે છે. એ પોતાની સાસુને આધીન થાય, તમે જ્યાં જશો ત્યાં હું આવીશ કે છે. એટલે હું જાઉં ત્યાં તમારે નથી આવવાનું, પણ સાસુમાં તમે જ્યાં જશો ત્યાં હું આવીશ. એની સાસુને આ વહુ જે છે એ આધીન થાય છે. એટલું જ નહીં, ઇઝરાયલ દેશની અંદર આવીને મજૂરી કરે છે અને પોતાની સાસુનું આ પૂરું કરે છે. આ બધું જોઈને ઈશ્વર શું કામ આશીર્વાદ ના આપે? ઈશ્વરે આ રૂથની ભલમનસાઈ જોઈ, એની સહનશીલતા જોઈ, એની ધીરજ જોઈ, એનો પ્રેમ જોયો, અને માટે ઈશ્વરે આ રૂથને આશીર્વાદિત કરી. અને જ્યારે આપણે નાઓમીને જોઈએ છે કે જે આશીર્વાદિત કોમની વ્યક્તિ છે, પરંતુ એના જીવનની અંદર આશીર્વાદિત નથી. નાઓમી એ દેવને માને છે, કારણ કે રૂથ એવું કહે છે, તારો દેવ એ મારો દેવ, એટલે કે તારો દેવ મારો દેવ. એનો મતલબ નાઓમી હજુ પણ ઈશ્વરે તો માને છે. પણ આજે બહુ ધ્યાનથી સમજજો, જે કદાચ આપણે હજુ સુધી જાણ્યું નથી, એ વચન ઈશ્વર આપણને પૂરું પાડી રહ્યા છે કે નાઓમી એ હજુ પણ ઈશ્વરને માને છે. પરંતુ ખરેખર હું કહું તો નાઓમી એ ઈશ્વરને નથી માનતી. ખરેખર એને ઈશ્વર પર જે વિશ્વાસ હોવો જોઈએ એ વિશ્વાસ નાઓમીને નથી. નાઓમીની અંદર જૂઠ ભરેલું છે. બહુ ધ્યાનથી સમજજો કે વચન. નાઓમી જો ઈશ્વર પર વિશ્વાસ હતો અને ઇઝરાયલમાં દુકાળ પડ્યો તો ઇઝરાયલ છોડીને શું કામ ભાગી ગયા? જો વિશ્વાસ હતો કે મારા દેવ મારું પૂરું કરશે, નહોતું ભાગવાનું ત્યાંથી. અને ભાગીને મોઆબ એટલે કે જે શ્રાપિત દેશ છે ત્યાં શું કામ જવાનું? ત્યાં તો જવાની જરૂર જ નથી. એટલે નાઓમી ઈશ્વરને માને છે ખરી, પરંતુ ખરેખર આ એક પરંપરા પ્રમાણે મારા બાપ માનતો તો હું માનું, ચલો મારા બાપા ખ્રિસ્તી હતા એટલે હું ખ્રિસ્તી. પણ ખરેખર એને કોઈ અનુભવ નથી, કોઈ વિશ્વાસ નથી, કશું જ નથી. બસ એ માનવા ખાતર માને છે, એને કોઈ વિશ્વાસ નથી. દુકાળ પડ્યો તરત જ એ મોઆબ દેશની અંદર એ ભાગી ગયા. ઈશ્વર ચોક્કસ પૂરું કરતા, જે એલિયાનું પૂરું કરી શકે છે તો એમનું પણ પૂરું કરી શકતા હતા. બીજી ભૂલે કરી,
અન્ય જાતિની 2 સ્ત્રીઓ પોતાના ઘરમાં લાવ્યા. જ્યારે ઈશ્વર મૂસાને આજ્ઞા આપેલી હતી કે અન્ય સ્ત્રીઓ સાથે, અન્ય જાતિની સ્ત્રીઓ સાથે લગ્ન નહીં કરવું, પરંતુ નાઓમી પોતાને બંને દીકરાનું લગ્ન અન્ય જાતિમાં કરાવે છે. ભલે રૂથના જીવનમાં જે પરિવર્તન આવ્યું વસ્તુ અલગ છે, પરંતુ અન્ય જાતિની અંદર આ નાઓમી એ પોતાના બંને દીકરાનું લગ્ન કરાવે છે. આ પણ ઈશ્વરના વચનની વિરુદ્ધની વસ્તુ છે. શું એને ખબર નથી કે મારે અન્ય જાતિની અંદર લગ્ન ના કરાવવું જોઈએ? અને પછી જ્યારે એને ખબર પડે છે કે ઇઝરાયલમાં વરસાદ પડ્યો છે, તો કે હવે ચલો કે છે ઇઝરાયલમાં. જો વરસાદ ના પડ્યો હોત તો હજુ પણ ના જાતે. પણ હવે ત્યાં વરસાદ પડ્યો છે ને એટલે જવું છે. એટલે જાય છે તો કોઈક લોભ અને લાલચથી જાય છે. અને જ્યારે નાઓમી ત્યાં પહોંચે છે ત્યારે નાઓમીના શબ્દ સાંભળજો. આપણે વાંચીએ રૂથ પુસ્તક તેનો 1લો અધ્યાય અને 19, 20 અને 21મી કલમ. એમ તેઓ બંને મુસાફરી કરતાં કરતાં બેથલેહેમ પહોંચ્યા. તેઓ બેથલેહેમ આવ્યા ત્યારે એમ થયું કે આખા નગરના લોકોને તેની પ્રત્યે દિલસોજી ઉત્પન્ન થઈ. અને ત્યાંની સ્ત્રીઓએ પૂછ્યું કે શું આ નાઓમી છે? ત્યારે તેણે તેઓને કહ્યું, મને નાઓમી એટલે મીઠી ન કહો, મને તો મારા એટલે કડવી કહો, કેમ કે સર્વસમર્થે મારા પર ઘણી સખ્તાઈ ગુજારી છે. અહીંથી હું ભરપૂરપણે નીકળી હતી, પણ યહોવા મને ખાલી સ્વદેશમાં પાછી લાવ્યો છે. યહોવાએ મારી વિરુદ્ધ સાક્ષી પૂરી છે ને સર્વસમર્થે મને વિપત્તિમાં આણી છે. તો તમે મને નાઓમી કહીને કેમ બોલાવો છો? જો નાઓમી ઈશ્વર વિરુદ્ધ બધી વાતો કરે છે અને એકદમ જુઠ્ઠું બોલે છે. અહીંથી હું ભરપૂરીમાં નીકળી હતી. હવે વિચાર કરો, ભરપૂરી હોય તો દુકાળથી ભાગવાની જરૂર. ભરપૂરી હોય તો ખબર છે દુકાળ છે તો મારે શું, મારા પાસે તો ભરપૂરી છે, ખાઓ બિંદાસથી. પણ ખરેખર એની પાસે ભરપૂરી નથી. ભરપૂરી હોત તો ભાગત નહીં. એના બધા નાઓમી જુઠ્ઠું બોલે છે. ઈશ્વરે મારી પર સખ્તાઈ કરી છે કે છે, ઈશ્વરે મને વિપત્તિમાં નાખી છે કે છે, હું ભરપૂરીમાં નીકળીને ઈશ્વર મને ખાલી કરીને પાછા લાવ્યા. જો કેટલું બધું આ ઈશ્વર વિરુદ્ધ બોલે છે. શું એક વિશ્વાસી આવા શબ્દો બોલી શકે? આવા શબ્દો બોલનાર એ વિશ્વાસી ના હોઈ શકે. અને માટે નાઓમી ખાલી ઈશ્વર કરે છે ખરી, પરંતુ ઈશ્વરની વાત એનામાં નથી. ઈશ્વર પ્રત્યેનો સ્વભાવ નથી, ઈશ્વર પ્રત્યેનો વિશ્વાસ નથી. એ જુઠ્ઠું બોલી રહી છે. એ ભરપૂરીમાં નથી. ભરપૂરીમાં હોત તો એ નીકળતી નહીં. એ શૈતાન જેમ લોકો પર દોષ મૂકે છે, એ જ કામ આ નાઓમી ઈશ્વર પર દોષ મૂકવાનું કાર્ય કરે છે. આ વિચાર કરો, નાઓમી કઈથી આશીર્વાદિત થાય છે? ધ્યાનથી સમજો. 2 સ્ત્રીઓ, એક સ્ત્રી ઇઝરાયલની. ઇઝરાયલ એટલે જેના માટે દેવ યુદ્ધ કરે છે, એ લોકો આશીર્વાદિત જ હોવા જોઈએ. પણ ત્યાંની સ્ત્રી એ શ્રાપિત અવસ્થામાં છે. અને મોઆબ કે જે છે શ્રાપિત લોકો, ત્યાંની એક સ્ત્રી એના કામને કારણે આશીર્વાદિત થઈ. અને ઈશ્વરે એને આશીર્વાદ આપ્યો અને એને ઇઝરાયલની અંદર એને લઈ આવ્યા. અને આ રૂથ જે છે એની જ વંશાવળીની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ લે છે. કદી પણ વંશાવળીની અંદર સ્ત્રીઓનું નામ ના લખાય, પણ રૂથનું નામ લખાયું. અને બોઆઝથી રૂથને પેટે સલમોન થયો કે છે. રૂથનું નામ ઈશ્વરે માથીની સુવાર્તામાં લખ્યું. રૂથનું પુસ્તક આવ્યું બાઇબલની અંદર. કેટલી અદ્ભુત વાત કે એક શ્રાપિત સ્ત્રી એના પોતાના એવા સારા કામને કારણે એ આશીર્વાદિત એ થઈ ગઈ. નાઓમી એ કહે છે કે ઈશ્વરે મારી પર સખ્તાઈ કરેલી છે, ઈશ્વરે મારી પર જુલમ ગુજાર્યો છે. હું ભરપૂરીમાં ગયેલી હતી, પણ ઈશ્વર મને ખાલી કરીને પાછા લાવ્યા છે. આજે ઘણી વખત હું વાત કરું છું આપણા વિશ્વાસીઓની, કે લોકો ઈશ્વર પર દોષ મૂકતા હોય છે. ઈશ્વર કેમ મારી સાથે આવો, ઈશ્વર કેમ મારી પરિસ્થિતિ આવી. પરંતુ ખરેખર માણસે એવું નથી કહેવાનું કે ઈશ્વર કેમ મારી પરિસ્થિતિ આવી. માણસે ખરેખર એવું કહેવાનું છે, ઈશ્વર કેમ મારી પરિસ્થિતિ આવી, હું કેમ આવી અવસ્થામાં આવી ગયેલું છું. અને એણે ઈશ્વર પર દોષ મૂકવાની જરૂર, એણે પોતાની જાતને તપાસવાની જરૂર છે કે કેમ મારી સાથે આવું થયું, મારું જીવન કેવું છે, મારો વિશ્વાસ કેવો છે, મારું ચરિત્ર કેવું છે, જેને કારણે આજે હું ભોગવી રહી છું, જેને કારણે આજે હું ભોગવી રહ્યો છું. માણસે પોતાની જાતને તપાસવાની જરૂર છે, નહીં કે ઈશ્વર પર દોષ મૂકવાની. આ સ્ત્રીએ પોતાની જાતને તપાસવાની જરૂર, કેમ મારો પતિ મરી ગયો, પ્રભુ મેં શું ગુનો કર્યો, મેં શું પાપ કર્યું,
અને ઈશ્વરે એને પાપ યાદ દેવડાવત, એને કહેત કે જતી રહે પાછી ઇઝરાયલની અંદર, અને જતી રહે તો એના 2 છોકરા કદાચ બચી જાત. પણ પોતાને તપાસતી જ નથી. વારા ફરતી 2 છોકરા મરી ગયા, પોતે વિધવા થઈ, અને પોતાના છોકરા મરી જવાથી એમની વહુ પણ વિધવા થઈ, કંગાલ થઈ ગઈ, ખલાસ થઈ ગઈ, બિલકુલ દરિદ્ર અવસ્થાની અંદર એ આવી ગઈ. એણે પોતે પોતાની જાતને તપાસ કરવા જેવી હતી કે મારી સાથે કેમ આવું, મારો જીવનમાં શું છે પ્રભુ, તમે મને દેખાડો. એણે પોતાની જાતને તપાસવાની જરૂર હતી. પરંતુ હજુ તો શું કહે છે, ઈશ્વરે મારી પર સખ્તાઈ કરી છે, ઈશ્વરે મને વિપત્તિમાં નાખી છે. એનો મતલબ નાઓમીને કેવું છે, હું બરાબર છું, ઈશ્વર ખોટા. મારું જીવન તો બરાબર છે, મારું ચરિત્ર બરાબર છે, પણ ઈશ્વર જે છે એ ઈશ્વર એ ખોટા છે. આજે કેટલા બધા લોકો એ લોકો આ જ રીતે પોતાનું જીવન જીવે છે. એ લોકો પોતાની જાતને સારા સમજે છે, એ લોકો ઈશ્વરનો વાંક કાઢે છે, બીજા લોકોનો વાંક કાઢે છે, અને એ લોકોને એવું છે કે હું બરાબર છું, પણ એનું પાછળનું કારણ એ છે એ લોકો પોતાની જાતને બરાબર તપાસતા નથી. જો માણસ પોતાની જાતને તપાસે તો એને ખબર પડે કે મારી અંદર શું છે. ઈમાનદારીથી પોતાની જાતને તપાસનાર બનો, પોતાની જાતને યોગ્ય રીતે તપાસો. જો તમારી પરિસ્થિતિની અંદર કંઈ ફરક આવે છે, જો તમારા જીવનમાં બીમારીઓ આવે છે, શ્રાપો આવે છે, તો તમારે તમારી જાતને તપાસવાની જરૂર છે, પોતાની જાતને તપાસવાની જરૂર છે. કોઈ હવા પાણી ખોરાકને જોવાની જરૂર નથી, ઈશ્વરને જોવાની જરૂર નથી, ઈશ્વરને પૂછવાની જરૂર નથી કેમ ઈશ્વર મારી સાથે આવો. તમે તમારી જાતને તપાસો, તમારું પાપ તમારી સામે આવશે અને તમને એ ખબર પડી જશે. આજે લોકો પ્રભુ પ્રભુ કરે છે, પરંતુ એનો અર્થ એ નથી કે પ્રભુ પ્રભુ કરનારા એ સર્વ લોકો આકાશના રાજ્યમાં જશે. પ્રભુ કહે છે એ દિવસે ઘણા બધા લોકો મને એવું કહેશે કે પ્રભુ તારે નામે તમે ભૂતો કાઢ્યા અને ભવિષ્યવાણી કરીને પરાક્રમી કામો કર્યા. પણ પ્રભુ કહે છે હું એ લોકોને નથી ઓળખતો એમ કહી દઈશ કે છે, ઓ કુકર્મ કરનારાઓ મારાથી દૂર જાઓ કે છે. વિચાર કરો, એ લોકો ભલે ભૂતો કાઢ્યા હોય, ભલે લોકોએ માદાન સાજા કર્યા, ચમત્કારો કર્યા હોય, પોતાની જાતને તપાસી નહીં કે અમે કેવું જીવન જીવીએ છીએ. એ લોકોએ પોતાના જીવન તપાસ્યું નહીં કે અમારા જીવનમાં આજ્ઞા પાલન છે કે નહીં. અને માટે બહુ ધ્યાનથી સમજો, પોતાની જાતને તપાસી એ બહુ જરૂર છે. આજે માણસ 1-2 દિવસમાં ધ્યેય વાંચતો હોય અને 2-4 વખત પ્રાર્થના કરી લેતો હોય, દિવસમાં અડધો કલાક એ બાઇબલ વાંચીને પ્રાર્થનામાં કાઢતો હોય, એટલે એને એવું લાગે છે આપણે તો જોરદાર, આપણે તો પ્રભુમાં જ જીવન જીવીએ છીએ. એ નથી ખબર કે બાકીનો સમય એ શું કરે. 24 કલાક તમને એક દિવસના આપેલા છે. એ 24 કલાકમાં તમે બાઇબલ અને પ્રાર્થના માટે કેટલો સમય કાઢો છો, અને બાકીના સમયમાં તમે શું કરો છો. માણસે ખાલી પેલું 15-20 મિનિટનું દેખાય છે, એનાથી વધારે એને કશું દેખાતું નથી, અને માણસ એવું લાગે છે હું બરાબર છું. પ્રભુ ધ્યાનથી સમજો. જે વચન આજે આપણે વાંચેલું હતું, યોહાનનો 1 પત્ર, તો 4થો અધ્યાય અને 1 થી 6 કલમ, અને ત્યાં અલગ અલગ આત્માઓ વિશે વાત થઈ રહેલી છે. પરંતુ આપણે વાંચીએ એની 6ઠ્ઠી કલમ. આપણે દેવના છીએ, જે દેવને ઓળખે છે તે આપણું સાંભળે છે, જે દેવનો નથી તે આપણું સાંભળતો નથી. એથી આપણે સત્યના આત્માને તથા ભ્રાંતિના આત્માને ઓળખી શકીએ છીએ. સત્યનો આત્મા અને બીજો એક છે ભ્રાંતિનો આત્મા. સત્યનો આત્મા જે તમને સત્ય શીખવાડે છે, અને ભ્રાંતિનો આત્મા જે તમને ભ્રમમાં નાખે છે. અને જ્યારે માણસ પોતાની જાતને ના સમજી શકતો હોય અને પોતાની જાતને એવું શું હું બરાબર જ છું, યોગ્ય જ છું, અને એ રીતે જ્યારે જીવન જીવતો હોય, અને બીજાનો જ વાંક દેખાતો હોય, પ્રભુનો જ વાંક દેખાતો હોય, અને સત્ય ના દેખાતું હોય, તો સમજી લેવાનું કે એની અંદર ભ્રાંતિનો આત્મા એ કામ કરે છે. પ્રભુ કહે છે છેલ્લા દિવસ આ લોકો મને કહેશે કે પ્રભુ તારા નામે ભૂતો કાઢ્યા. તો કેમ એ લોકો એવું કહે છે? કેમ એ લોકો કહે છે પ્રભુ તારા નામે અમે પરાક્રમી કામો કર્યા? હજુ બી ભ્રમમાં પડેલા છે. એટલે અમે નરકમાં કેમ નાખ, અમે નરકમાં કેમ નાખ? કેમ કે સત્યનો આત્મા એ લોકોની અંદર કામ જ નહોતો કરતો. સત્યનો આત્મા એટલે પવિત્ર આત્મા. આજે કેટલા બધા લોકો છે એ એવું જ માનીને જીવન જીવે છે, હું બરાબર છું, તમે ગમે એટલું સમજાવો, તમે ગમે એટલું કોને, હું જ યોગ્ય, હું જે કરું છું બરાબર જ કરું છું, મારું જીવન બરાબર. પરંતુ એને નથી ખબર કે ભ્રાંતિનો આત્મા, ભ્રમના આત્માએ એને એવો બાંધી રાખ્યો છે કે એને સત્ય શું છે એના જીવનનું એને દેખાતું નથી, એને એનું પાપ દેખાતું નથી.
જ્યારે આ નાઓમીને આપણે જુએ છે, નાઓમી આટલી બધી શ્રાપિત થયા પછી પણ એના જીવનમાં આટલા બધા પરિવર્તનો આવ્યા છતાં પણ એ પોતાની જાતે તપાસતા નથી. એ ઈશ્વર પર દોષ મૂકે છે, ઈશ્વર મારી સાથે આમ કર્યું. આ ભ્રમનો આત્મા છે. સામસૂન એને જ્યારે બાંધવામાં આવે છે, જ્યારે વાત કરી દે છે કે ભાઈ મારી લટો કાપી નાખો, મારા વાળ કાપી નાખો, અને આ બધું જતું રહેશે મારા જીવનમાંથી. એના વાળ કાપી નાખવામાં આવ્યા, એને બાંધવામાં આવે છે, અને બાંધવામાં આવે છે, અને ત્યારે એ તો કે હું આજે બી ફરી એક ઝટકો મારીશ અને બધું તૂટી જશે, અને ઝટકો મારવાનો પ્રયત્ન પણ કરે છે. પણ બાઇબલમાં એવું લખેલું છે, ન્યાયાધીશનું પુસ્તક 16:20 કલમ, કે ઈશ્વરનો આત્મા તેની પાસેથી જતો રહ્યો હતો કે છે, એને ખબર નથી. વિચાર કરો, પવિત્ર આત્મા નીકળી જાય માણસને ખબર ના પડે? ઈશ્વર તમારા જીવનમાંથી જતા રહે ખબર ના પડે? તપાસો ને તો ખબર પડે. પરંતુ માણસ બ્રહ્મા હોય ને એને ના ખબર પડે. એને તો એવું લાગે હું યોગ્ય જીવન જીવું છું, પણ માણસ બ્રહ્મા છે, ભ્રાંતિના આત્માએ એને પકડી રાખેલો છે. સાઉલ એ વર્ષોથી એ દાઉદને મારવાનો પ્રયત્ન કરે છે, ઈશ્વરના અભિષિક્તને મારવાનો પ્રયત્ન કરે છે, અને જ્યારે ઈશ્વરની સાથે વાત કરવાનું બંધ કરે છે, પણ એને એ નથી ખબર પડતી કે ઈશ્વર મારી પાસે નથી રહ્યા, ઈશ્વરનો આત્મા મારી પાસેથી જતા રહ્યા છે. ભ્રમની અંદર જીવન જીવે છે, ભ્રાંતિનો આત્મા એની અંદર કામ કરી રહ્યો છે. ધ્યાનથી સમજો, પોતાની જાતને યોગ્ય રીતે તપાસવાની પુષ્કળ જરૂર છે. આપણી પરિસ્થિતિ, આપણા ઘરની હાલત એ જોઈને આપણે પોતાની જાતને તપાસવાની જરૂર છે કે આજે હું કઈ જગ્યા પર છું, મારા જીવનમાં શું ઉણપ છે. ભ્રાંતિનો આત્મા એ જબરદસ્ત કામ કર્યો છે, ભ્રમનો આત્મા એ કામ કરી રહ્યો છે, અને ભ્રમનો આત્મા જ્યાં સુધી હશે ત્યાં સુધી માણસને એમ જ દેખાય તું યોગ્ય છે, તું બરાબર છે. પણ જે દિવસે એની આંખો બંધ થઈ જશે અને ઈશ્વરના ન્યાયાસન સામે ખુલશે ત્યારે એને ખબર પડશે કે હું તો બ્રહ્મા હતો, પણ ત્યારે કોઈ ફાયદો નથી. નાઓમી બ્રહ્મા જીવે છે, પરંતુ આજે ઈશ્વર આપણને કહેવા માગે છે કે આપણે બ્રહ્મા નહીં, પરંતુ આપણે સત્યમાં જીવીએ, સત્યના આત્માથી જીવીએ, પોતાની જાતને યોગ્ય રીતે તપાસીએ, કે જેથી કરીને આપણે આકાશ રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ. આવા આપણે દરેક જ્યાં આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરને હજુરમાં નમાય. આ સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે આપણા પોતાના આત્માની સાથે વાત કરીએ. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા કરીએ. શું આજે મારા જીવનમાં સત્યનો આત્મા કામ કરે છે, કે મારા જીવનની અંદર ભ્રમનો આત્મા કામ કરે છે? શું એ ભ્રમનો આત્મા મને એવું કહેવાનો પ્રયત્ન કરે કે તું 100% સાચો છે, બધું તારું સાચું જ છે, તારું સારું જ છે, તું તો દિવસમાં 2-3 વખત પ્રાર્થના કરે છે ને બાઇબલ વાંચે, તારું સારું છે, તું તો સંગતિમાં જાય, તું તો પ્રભુ ભોજન પાડે છે? પરંતુ શું ખરેખર જીવન બી એવું છે કે નહીં? શું જીવન ઇન્દ્રાજ્ઞા પાલન છે કે નહીં? આજે પોતાની જાતને આપણે તપાસીએ, પોતાની જાતને આપણે પ્રશ્ન કરીએ કે મારા અંદર સત્યનો આત્મા કામ કર્યો છે કે મારી અંદર ભ્રમનો આત્મા કામ કર્યો છે. જો ભ્રમનો આત્મા હશે તો માણસ એક દિવસ નર્કમાં નાખી દેશે, ત્યારે એને પસ્તાવો થશે. પરંતુ આપણે સત્યના આત્માથી ચાલીએ કે જેથી કરીને આપણે આકાશના રાજ્યના આપણે વારસદાર થઈએ. આ વચન સમજવાના માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાય.